નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર આપણે યુનિટ 6 જોઈ રહ્યા હતા. યુનિટ 6ની અંદર આપણે રીડ 1 અને રીડ 2 જોયું. બરાબર. રીડ 1 હતું ધ બ્લુ ક્રોસ, કે કઈ રીતે ડિટેક્ટિવ જે છે ફેમસ ડિટેક્ટિવ વેલેન્ટિન જે છે કઈ રીતે એ થીફને પકડે છે. અને સેકન્ડ નંબરનું જે છે એમાં ફોરેન્સિક લેબ છે, એની અંદર કઈ રીતે ડીએનએ ઉપર ટેસ્ટ કરવામાં આવે અને ડીએનએના આધારે જે સસ્પેક્ટ જે છે શંકાશીલો છે એની કઈ રીતે ઓળખ કરી શકાય છે એના વિશે આપણે જોયું. હવે ત્યારબાદ આપણે જોવાના છે ડેટિંગ ટેકનોલોજી. બરાબર મિત્રો, તમે રીડ 2 જોયું ત્યારે તમને કીધું હતું મેં કે આ તમે રીડ જુઓ પહેલાં લેસન ભણી લેવો અને પછી સીઆઈડીની સિરિયલ એક વખત જોજો એમ. બરાબર. તો આની અંદર છે, એની અંદર શું છે કે ડેટિંગ ટેકનોલોજી એટલે કે સમય નિર્ધારણની પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? સમય નિર્ધારણ. કે સમય નિર્ધારણ કરવામાં આવે કે દાખલા તરીકે કોઈક બોડી એમને મળે, બરાબર, સીઆઈડી વાળા ત્યાં પહોંચે છે, કોઈકની લાશ મળે અને બોડી ત્યાં પહોંચે એટલે કહે છે કે આ બોડી એટલે આ જે વ્યક્તિ છે એનું મૃત્યુ થયું આટલો સમય થયો છે એમ કહેવામાં આવે. બરાબર. એને કહેવામાં આવે છે ડેટિંગ ટેકનોલોજી, એટલે કે સમય નિર્ધારણ માટેની પદ્ધતિ. બરાબર. તો એના માટે ચોક્કસ ટેસ્ટ કરવામાં આવે અને એ ટેસ્ટ દ્વારા એ લોકો કહી શકે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિનું મૃત્યુ થયું ને આટલો સમય થયો છે એમ કહી શકે. બરાબર. તો એ પદ્ધતિ અહીંયા આપેલી છે. ઘણી બધી પદ્ધતિ છે એની અંદર. આની અંદર જે પદ્ધતિ આપેલી છે એ પદ્ધતિ વિશે આપણે જોવાના છે. તો આપણે જોઈએ રીડ 3 ડેટિંગ ટેકનોલોજી. હવે આની અંદર કીધું છે કે ડેટિંગ ઓબ્જેક્ટ એટલે શું? કોઈક વસ્તુ, કોઈક પદાર્થનું સમય નિર્ધારણ કરવું. એન્ડ આર્ટિફેક્ટ એટલે કે કોઈક જે માનવ નિર્મિત વસ્તુ જે છે કે જે માણસે બનાવેલી છે, આર્ટિફેક્ટ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. તો એક ઇન્વેસ્ટિગેશન જે છે, બરાબર, એના માટેની એક રસપ્રદ વાત કહી શકાય કે કોઈક માનવ નિર્મિત વસ્તુ હોય, કંઈક વસ્તુ કેટલા સમય પહેલાં બનેલી છે અથવા કોઈક વસ્તુ કેટલા સમયની છે એ જાણવું એક ઇન્વેસ્ટિગેશન માટે એક રસપ્રદ વાત કહી શકાય છે. ઇન્વેસ્ટિગેટર એટલે જે ગુના શોધકો જે છે need to date object to understand what happened around him and when it happened. બરાબર. કે ઇન્વેસ્ટિગેટરને જરૂરિયાત પડે છે. શેની જરૂરિયાત પડે છે? કે ડેટ ઓબ્જેક્ટ, કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પદાર્થ છે એ કેટલા સમય પુરાણો છે એ જાણવું એમને જરૂરી પડે છે. શેના માટે? તો કે અન્ડરસ્ટેન્ડ વોટ હેપન અરાઉન્ડ ધેમ, કે તેમની આજુબાજુ શું થઈ રહ્યું છે અથવા એને શું થયું છે એ જાણવા માટે ની જરૂર પડે છે. એન્ડ વેન ઇટ હેપન, અને આ ઘટના ક્યારે બની છે. મેઇન તો મૂળભૂત બાબત છે કે આ ઘટના ક્યારે બની છે, એ ઘટના ક્યારે બની છે એ જાણવા માટે એ સમય નિર્ધારણની જરૂર પડે છે. કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એમની મૃત્યુ 10 કલાક પહેલાં થઈ હોય તો એની આજુબાજુ કોઈ સીસીટીવી એરિયા હોય કે સીસીટીવી હોય તો એની અંદર પણ એ લોકો જોઈ શકે કે 10 કલાક પહેલાં કઈ ઘટના બની હતી જેના કારણે આવું થયું છે. બરાબર છે. ઇટ ઓલ્સો હેલ્પ્સ to understand at what time in history a particular object was used. કે એનાથી એ પણ મદદ મળે છે કે શું મદદ મળે છે કે ટુ અન્ડરસ્ટેન્ડ એટ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી, કે ઇતિહાસની અંદર આ ઘટના ક્યારે બની છે. પર્ટિક્યુલર ઓબ્જેક્ટ, કોઈક ચોક્કસ પદાર્થ વડે આ ઘટના બની છે એ જાણવા માટે પણ એ ઉપયોગ કહી શકાય છે. કે ઇતિહાસમાં કયા સમયે તે વસ્તુનો ઉપયોગ થયો છે એ જાણવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે. સચ ઇન્વેસ્ટિગેશન, કે આવી રીતે આ જે ઇન્વેસ્ટિગેશન જે છે આર ટેકન અપ બાય સ્કોલર એટલે તજજ્ઞ, જે ખૂબ જાણકાર જે છે કે વિદ્વાન છે, એના દ્વારા સ્ટડિંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન, કે કોઈ પણ હિસ્ટોરિકલ એટલે કોઈ ઐતિહાસિક સભ્યતા જે છે તે, પછી રોક્સ એટલે કોઈ ખડક હોય, કોઈ પહાડ હોય, એન્શિયન્ટ કલ્ચર એટલે કોઈ પ્રાચીન સંસ્કૃતિ હોય, અને બીજું શું કે ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ, કે આ જે અપરાધ જે છે એ તપાસકર્તાઓ જે છે, ઇન્વેસ્ટિગેટર, ક્રાઇમ એટલે અપરાધના જે તપાસકર્તાઓ જે છે એટલે જેને ડિટેક્ટિવ આપણે કહીએ છીએ, એમના દ્વારા આ વસ્તુ ખૂબ જ જરૂરી હોય છે. શું જરૂરી હોય છે? કે આ ડેટિંગ ટેકનોલોજી જે છે એ એમને જાણવા માટે ખૂબ જ જરૂરી હોય છે. બરાબર. તો આપણે જોયું કે ડેટિંગ ટેકનોલોજી છે એનો ઉપયોગ શેની અંદર થઈ શકે છે? તો કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય એટલે કોઈકને માર્યા હોય અથવા તો કોઈ ઘટના બની હોય અને એના દ્વારા આ જાણવા માટે કે કેટલા સમય પહેલાં ઘટના બની છે એ જાણવા માટે એની ખૂબ જ જરૂર પડે છે. બરાબર છે. હવે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો સેવરલ ટેકનિક્સ, કેટલીક પદ્ધતિ જે છે આર યુઝ ટુ એસ્ટાબ્લિશ ધ એજ ઓફ વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ
એન્ડ આર્ટિફેક્ટ્સ. કે ઘણી બધી એવી વસ્તુ છે કે કેટલીક પદ્ધતિ છે, એ પદ્ધતિ શેના માટે ઉપયોગ થાય છે? યુઝ ટુ એસ્ટાબ્લિશ ધ એજ ઓફ વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ. કે કોઈ પ્રાચીન વસ્તુ હોય, દાખલા તરીકે કોઈ ખૂબ જૂની વસ્તુ હોય, કોઈક મંદિર હોય, કોઈક ખોદકામ કરતાં કંઈક વસ્તુ મળી આવે, તો આ બધી વસ્તુઓ જે છે એ વસ્તુઓ કેટલી ઉંમરની છે, એટલે કે કેટલા વર્ષ જૂની છે, કેટલા વર્ષ પહેલાંને એસ્ટાબ્લિશ કરવામાં આવી, એટલે સ્થાપિત કરવામાં આવી છે, એ જાણવા માટેની કેટલીક પદ્ધતિઓ છે. વેરિયસ મેથડ્સ આર બેઝ ઓન રેડિયો એક્ટિવિટી. કેટલીક પદ્ધતિ એમાંથી છે એ રેડિયો એક્ટિવિટી એટલે કે જે કિરણોત્સર્ગી પદ્ધતિ છે. કેટલીક પદ્ધતિ કેવી છે? એમાંથી કિરણોત્સર્ગી પદ્ધતિ છે. એની અંદરથી કિરણો કેટલા પ્રકારમાં, કેટલા પ્રમાણમાં એમાંથી રેડિયો એક્ટિવ કિરણો નીકળે છે, એના દ્વારા પણ કોઈ પણ વસ્તુ છે એ વસ્તુને ડેટિંગ કરી શકાય છે, એ વસ્તુનું ઉંમર જાણી શકાય છે. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. અને એક પદ્ધતિ એવી છે કે જેને કહેવામાં આવે છે રેડિયો કાર્બન ડેટિંગ કહેવાય છે, એટલે કે રેડિયો કાર્બન સમય નિર્ધારણની પદ્ધતિ એને કહેવામાં આવે છે. કે આ પદ્ધતિ છે રેડિયો કાર્બન ડેટિંગ એટલે કે રેડિયો કાર્બન દ્વારા સમય નિર્ધારણની પદ્ધતિ. રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. બરાબર, આ પદ્ધતિ જે છે કઈ પદ્ધતિ છે? રેડિયો કાર્બન અથવા તો બીજું કહેવામાં આવે છે કાર્બન 14. તો આ શું છે? એ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન એટલે કાર્બનનું એક સ્વરૂપ છે. બરાબર, કાર્બન 14 જે છે એ એક કાર્બન તત્વ જે છે, બરાબર, એ તત્વનું એક સ્વરૂપ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ. અનસ્ટેબલ એટલે શું? અસ્થિર. એ સ્થિર નથી, અસ્થિર છે. એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. બરાબર, એક તો અસ્થિર છે અને બીજું શું છે કે એક વીકલી રેડિયો એક્ટિવ એટલે કે નબળું કિરણોત્સર્ગ છે. ધ સ્ટેબલ ફોર્મ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. બરાબર, આ કાર્બનના પ્રકાર છે કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14. એમાંથી કાર્બન 14 જે છે એ કેવું છે? અનસ્ટેબલ એટલે અસ્થિર છે, સમય સમયે બદલાયા કરે છે. અને કાર્બન 12 છે, કાર્બન 13 જે છે એ એકદમ સ્ટેબલ છે, સ્થિર છે. એટલે દાખલા તરીકે અત્યારે આ 50% કાર્બન હોય તો 5 વર્ષ પછી પણ 50% હોય, 10 વર્ષ પછી પણ એમાં 50% જોવા મળે. બરાબર છે, તો એટલે આને કહેવામાં આવે છે આ સ્ટેબલ છે. કાર્બન 14 કોન્સ્ટન્ટલી એટલે કે સતત takes forms and the changes in the upper atmosphere. બરાબર, કાર્બન 14 જે છે અસ્ટેબલ છે, બરાબર, એટલે કે અસ્થિર છે. અને એના કારણે જે પ્રમાણે એનું એટમોસ્ફિયર એટલે જે પ્રમાણે ઉપરનું વાતાવરણ જેમ જેમ ઉપરના વાતાવરણમાં જાય છે તેમ તેમ એનું ફોર્મ જે છે એ ફોર્મ કેવું થાય છે? ચેન્જ થાય છે, એટલે એનું ફોર્મ બદલાયા કરે છે. બરાબર, તો આપણે આ સેકન્ડ પેરેગ્રાફની અંદર આપણે રેડિયો કાર્બન વિશે જોયું કે કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. એમાંથી કાર્બન 12 અને કાર્બન 13 કેવા છે? સ્ટેબલ ફોર્મ છે, એટલે સ્થિર છે, એટલે એની અંદરથી કોઈ ફેરફાર થતો નથી. જ્યારે કાર્બન 14 જે છે એ સમયની સાથે બદલાતું જાય છે. બરાબર છે, આગળ આપણે જોઈએ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ ટેક ઇન કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ લાઇન. હવે કોઈ પણ સજીવ હોય, બરાબર, પ્લાન્ટ અને એનિમલ એટલે એનો મતલબ શું થાય છે કે કોઈ પણ સજીવ હોય એ સજીવ શું કરે છે? ઇન કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ એટલે પોતાના જીવન દરમિયાન જ્યાં સુધી એ લોકો જીવે ત્યાં સુધી પોતાના જીવનની અંદર શેનો ઉપયોગ કરે છે? કાર્બન 14 નો ઉપયોગ કરે છે. બરાબર, વેન ડે ડાય જ્યારે તેઓ મૃત્યુ પામે છે, કોઈ પણ સજીવ જે છે એ સજીવ જ્યારે નિર્જીવ થઈ જાય છે, દે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન. તે શું કરે છે? કાર્બનને એક્સચેન્જ કરવાનું બંધ કરી દે છે, એટલે કાર્બન લેતા પણ નથી. એન્ડ ધેર કાર્બન 14 then started to decrease at the rate determined by the law of radioactive decay. બરાબર, કે ત્યારબાદ છોડ કે વ્યક્તિ છે, કોઈ પણ સજીવ છે, સજીવનું મૃત્યુ થાય તો કાર્બન 14 જે શું થાય છે? ડિક્રીઝ થાય છે. ડિક્રીઝ એટલે ઘટવું, ઇન્ક્રીઝ એટલે વધારો થવો, અને ડિક્રીઝ એટલે ઘટાડો થવો. તો કાર્બન 14 જે છે એ શું થાય છે? ધીમે ધીમે ઘટવા માંડે છે, એમાં ઘટાડો થતો થાય છે. બાય ધ લો ઓફ રેડિયોએક્ટિવ ડીકે. લો ઓફ રેડિયોએક્ટિવ ડીકે એટલે કે એનો જે નિયમ છે, કયો નિયમ છે? કે 14મા કિરણોત્સર્ગના નિયમ પ્રમાણે એ ઘટાડો થવાનું ચાલુ થાય છે. બરાબર, કે સડાનો જે નિયમ છે કાર્બન 14 એ પ્રમાણે એમાંથી કાર્બન ધીમે ધીમે ઘટવા માંડે છે. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન ટુ મેઝર એટલે માપવા માટે ધીસ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી. બરાબર, કે આ પદ્ધતિ જે છે આ પદ્ધતિ એની અંદરથી જે બાકી રહેલા કાર્બન જે છે કિરણોત્સર્ગ માપવામાં આવે છે કે કેટલા કાર્બનના કિરણોત્સર્ગ
બાકી રહે છે એ એની અંદરથી માપવામાં આવે છે. બાય નોવિંગ હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ ઇન અ સેમ્પલ, ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ એટલે જીવ, વેન ઇટ ડાયટ કેન બી નોન. બરાબર, કે આની અંદરથી બાય નોવિંગ હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ, કે આ કોઈ પણ વ્યક્તિ જે છે એની તપાસ કરે ને તપાસ કરતા જાણવા મળે કે આટલો કાર્બન આની અંદર બાકી રહ્યો છે, આટલો વધ્યો છે. બરાબર, એના સેમ્પલ દ્વારા, અને એને કારણે કોઈ પણ ઓર્ગેનિઝમ છે, કોઈ પણ જીવ છે, પછી એ છોડ હોય કે વનસ્પતિ હોય કે પછી પ્રાણી હોય, એ ક્યારે મૃત્યુ પામ્યું છે એ મૃત્યુનો સમય જાણી શકાય છે. બરાબર, એટલે કાર્બન-14ની ઘટવાના કારણે કેટલો કાર્બન-14 જનરલી આની આટલી ઉંમરનો હોય તેમાં કેટલો કાર્બન હોય અને આટલો સમય થયો છે. બરાબર, આટલો કાર્બન એમાં ઘટી ગયો છે તો એ કેટલો સમય થયો છે એ એના દ્વારા જાણી શકાય છે. બરાબર, એટલે આ પદ્ધતિ જે છે કાર્બન-14 દ્વારા કોઈ પણ ઓર્ગેનિઝમ છે એ કોઈ પણ ઓર્ગેનિઝમ કેટલા સમય પહેલાં એનું ડેટ થયું છે એ ડેટ એના દ્વારા જાણી શકાય છે. બરાબર છે. હવે આની અંદર લાસ્ટ પેરેગ્રાફ છે એ આપણે જોઈએ. બરાબર, આ આપણે જોઈએ કાર્બન-14ની મેથડ કે જેનાથી એ આપણે ડેટિંગ કરી શકીએ. બીજી છે અધર મેથડ આર ઓલ્સો યુઝ લાઇક આર્ચિયોમેગ્નેટિક ડેટિંગ. હવે બીજી એક પદ્ધતિ છે, બીજી પદ્ધતિને કહેવાય છે આર્ચિયોમેગ્નેટિક ડેટિંગ, એટલે કે પુરાતત્વીય ચુંબકીય પદ્ધતિ. બરાબર, મેગ્નેટ એટલે ચુંબક અને આર્ચિયોલોજી એટલે શું? પુરાતત્વ. તો પુરાતત્વ ચુંબકીય પદ્ધતિ છે એ પણ એક સમય નિર્ધારણ માટેની પદ્ધતિ છે. This is based on reversal of magnetic field. Reverse of magnetic field એટલે કે જે કોની ઉપર લાગે છે? ઓફ ધ અર્થ, પૃથ્વીની ઉપર એનું રિવર્સ ચુંબકીય બળ લાગે છે, કે ચુંબકીય ક્ષેત્રનું જે રિવર્સ એટલે કે એનું અપાકર્ષણ કહેવામાં આવે છે. એ પદ્ધતિ દ્વારા પણ સમય નિર્ધારણ જાણી શકાય છે. બીજી છે ટ્રી રિંગ dating is another useful technique. Tree ring dating is another useful technique. બરાબર, એટલે વૃક્ષ જે છે, બરાબર, આપણે વૃક્ષ કોઈ પણ વૃક્ષ હોય, બરાબર, અને એ વૃક્ષને આપણે એને કટ કરીએ, બરાબર, કટ કરીએ તો આ જે ગોળાનો ભાગ જે છે એની અંદર આપણને બધી રિંગ જોવા મળે છે. બરાબર, આવી રીતે વૃક્ષની અંદર આપણને રિંગ જોવા મળે છે. તો એની અંદર રિંગ જે છે, રિંગ દ્વારા પણ કોઈ પણ સમય નિર્ધારણ છે એ સમય નિર્ધારણ આપણે કરી શકીએ છીએ. Each year changes occur within a tree by 4 factors like rainfall etc. કે દર વર્ષે કંઈક ને કંઈક પરિસ્થિતિ સર્જાતી હોય છે. બરાબર, તો એ શું થાય કે ચેન્જ ઓકર, કોઈ પણ પરિસ્થિતિ બદલાય છે વિધિન ટ્રી બાય ફેક્ટર. બરાબર, પરિબળો, અલગ અલગ પ્રકારના પરિબળો, જેમ કે રેઇનફોલ, વરસાદ પડે છે, વરસાદ વધુ પડે ઓછો પડે છે, વાવાઝોડું આવે છે, પવન આવે છે, એ દરેક પરિસ્થિતિ છે, દરેક પરિસ્થિતિ એ વૃક્ષ ઉપર, એની અસર વૃક્ષ ઉપર આપણને જોવા મળે છે. These changes can be seen in form of ring pattern. આ ચેન્જીસ છે, આ બદલાવ જે છે, આ બદલાવ આપણને શેની ઉપર જોવા મળે છે? રિંગ પેટર્ન. રિંગ પેટર્ન એટલે જે પદ્ધતિ છે કે વૃક્ષ છે એની અંદર જે આ પેટર્ન છે એની અંદર જે રિંગ પેટર્ન જે છે એની ઉપર એનો બદલાવ જોવા મળે છે કે કોઈ પણ આબોહવાનો પરિસ્થિતિનો. વિધિન ધ ટ્રી ટ્રંક, એને એ ક્યાં જોવા મળે છે? તો કે આ વૃક્ષ જે છે એ વૃક્ષનો આ થડનો ભાગ છે એની અંદર આપણને જોવા મળે છે. These are used as a date fingerprint in this technique. અને આ પદ્ધતિ જે છે, આ પ્રયુક્તિ જે છે એ સમય નિર્ધારની એક ફિંગરપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ સમય નિર્ધારની જે પદ્ધતિ છે આ પદ્ધતિને આપણે ફિંગરપ્રિન્ટ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર, તો આ લેસન જે છે, આ ડેટિંગ ટેકનોલોજી છે, એની અંદર આપણે જોયું કે અલગ અલગ પ્રકારની જે પદ્ધતિ છે, અલગ અલગ પ્રકારની પદ્ધતિ દ્વારા આપણે સમય નિર્ધારણ કરી શકીએ છીએ. અને એ સમય નિર્ધારણની પદ્ધતિ જે છે એ મોસ્ટલી શેની અંદર આપણને જોવા મળે છે? તો કે આપણે જે સિરિયલ જોઈએ છીએ, ડિટેક્ટિવની સિરિયલ છે, જેમ કે CID છે, એની અંદર દરેક સિરિયલની અંદર તમે જોશો, ધ્યાન આપશો તો કોઈ પણ વ્યક્તિ છે, વ્યક્તિનું મૃત્યુ થયું હોય તે કેટલા સમય પહેલાં મૃત્યુ થયું હોય એ પણ એની અંદરથી આપણે જાણી શકાય છે, એવું પણ આપણને એની અંદર જોવા મળે છે. બરાબર, તો લેસન 6 છે, લેસન 6નું ત્રીજું લેસન જે છે એ લેસન આખો ડિટેક્ટિવ આધારિત હતો. બરાબર, તો જેમને પણ આ ડિટેક્ટિવની અંદર રસ હોય એ બધાને ખૂબ જ મજા આવી હશે. તો આ લેસન દ્વારા આપણે ઘણું બધું જાણી શકીએ છીએ, ઘણું બધું આપણે શીખી શકીએ છીએ. બરાબર, તો આ લેસન તમારે સરસ રીતે વાંચવાનું છે અને સરસ રીતે એને ધ્યાનમાં લેવાનું છે, જેથી આપણા જીવનમાં ઘણું બધું ઉપયોગી થઈ શકે છે. બરાબર, તો આપણે અહીંથી છૂટા પડીએ છીએ. આભાર, ધન્યવાદ. આપનો સમય શુભ રહે.